તમુ આગો આવતો રે. જો દાદાએ મમ મોકલાવી. અહીંયા આવતો રે. હાલો હાલો જો દાદાએ મમ મોકલાવી તારી ઓલે. મમ કોને મોકલાવી? દાદાએ મોકલાવી અને બાઈ નહીં મોકલાવી? ઘી તો બા બનાવીને મોકલે. એ જ કરું છું. હા એ જ કરું. કેટલું બહુ મજબૂત બાંધ્યું છે. કરું તને 2 મિનિટમાં ફોન હાલ. તારી ઓલે આવ્યું છે બધું. ગવાર છે. ઓ મમ્મીએ તો ઘણો ગવારનો ભીંડો મોકલો. જે આપણે ઘરનો ગવારનો ભીંડો આવ્યો. આ શું? ઓ મચિંકા ઓલે બિસ્કિટ ને ગાંઠિયા મોકલો દાદાએ. ઓ પાપા સમજો ચોકલેટ મોકલી દાદાએ. ઈ લસણ ને ડુંગળી. એમાં ચણાની દાળ, ચણા ને મગ નહીં હશે. સમજો આપણા ઘરની દૂધી ને લીમડો આવ્યો. શું કરવું તારે? જો તમો માટે દી. ઓહો શીલો ખાવાનો. શીલો હા કોણે મોકલાયું? દાદાએ મોકલાયું. દાદાએ મોકલાયું. જમા કોણે આપ્યું? આ કોણ લાવ્યું? દાદા લાવ્યા. કને આપ્યું લાયા? મારા માટે લાયા. મારા માટે લાયા. કનું છે? અને ટાઈગર કોણ છે? જમો ટાઈગર. આ બધું અમારા ઘરેથી શાક આવ્યું છે. ભીંડું, ગવાર તો લગભગ 4-5 કિલો જેટલું મોકલાઈ દીધું હશે. ટીંડોરા, મીઠો લીમડો, દૂધી ઠેઠ લુણાવાડાથી આ શાક મારા સાસુએ મોકલાવ્યું છે. આ બધું કઠોળ અમારે ઘરે કરેલું છે. આ મગ, ચણાની દાળ, આખા ચણા, મેથી, મગની દાળ, આ બધું આખા વર્ષનું મારા સાસુએ મોકલાવી દીધું.